હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર પાઠ 2 સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલો પ્રશ્ન, સમાજનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. સમાજ એ ભલે રોજબરોજ વ્યવહારમાં વપરાતો શબ્દ હોય, પરંતુ સમાજશાસ્ત્રમાં આ શબ્દનો એક ચોક્કસ અર્થ છે. સમાજ એ એક વિસ્તૃત ખ્યાલ આપે છે. માનવીઓ સિવાય જીવજંતુઓ, પશુ પક્ષીઓ પણ સામૂહિક જીવન જીવે છે અને તેમના પણ સમાજ હોય છે. સમાજશાસ્ત્ર એ એક વિજ્ઞાન હોવાથી સમાજના ખ્યાલનો ચોક્કસ અને સ્પષ્ટ અર્થ હોય છે. સમાજશાસ્ત્રી શબ્દકોશમાં સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવેલ છે. મેકાઈવર અને પેજના નામના સમાજશાસ્ત્રી સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે પરિભાષિત કરે છે. આમ આ રીતે માનવ સમાજ પ્રાદેશિક જૂથ કે માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. સમાજ એ સાર્વત્રિક અને સર્વવ્યાપી છે, જે તેની સંસ્કૃતિની વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી અલગ પડે છે. સમાજના લક્ષણો જોઈએ. સમાજના આધારે સમાજના 6 લક્ષણો છે, જે નીચે મુજબ આપ્યા છે. પહેલું, સામાજિક સંબંધો. સામાજિક સંબંધો એટલે મનુષ્યના એકબીજા સાથેના પારસ્પરિક હાજરીની સભાનતાવાળા સંબંધો. સામાજિક સંબંધોનું ક્ષેત્ર વિશાળ છે અને તેમાં સમૂહપણાની ભાવના હોય છે. આ સંબંધોમાં વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ કે જૂથ-જૂથ વચ્ચે સ્પર્ધા કે સંઘર્ષ સ્વરૂપના સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય કે અન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપના સંબંધો છે. વ્યક્તિઓ વચ્ચેની સભાનપૂર્વકની આંતરક્રિયાથી સામાજિક સંબંધો સ્થપાય છે અને વિકાસ પામે છે. ત્યારબાદ બીજું, સમાનતા અને વિભિન્નતા. સમાજમાં દરેક સભ્યોમાં માનવીનું તરીકે મૂળભૂત સામ્ય જોવા મળે છે. તેની સાથે સમાજમાં સ્ત્રી પુરુષની જાતીય વિભિન્નતા રહેલી છે. તે ઉપરાંત આ સરખાપણામાં પણ લિંગ, વય, શારીરિક ભૌતિક શક્તિઓ, રસ, હિતો, વલણો, ધ્યેયોમાં વિભિન્નતા એમ બંને જોવા મળે છે. સમાજનું ઉદ્ભવ અને સંચાલન સામ્ય અને વિભિન્નતાને કારણે શક્ય બન્યું છે. સમાજના મતે બંને અનિવાર્ય છે અને એકબીજાના પૂરક છે. ત્યારબાદ ત્રીજું, જુદા જુદા જૂથો અને પેટા જૂથો. આપણો સમાજ જુદા જુદા જૂથોમાં વહેંચાયેલો છે, જેમ કે કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય જૂથો અને જૂથ વિભાગો, જે સમાજનું મહત્વનું લક્ષણ છે. સમાજ જીવનની વિવિધ જરૂરિયાતો સંતોષવા માનવીઓ વચ્ચે કાર્ય વિભાજન થાય છે. જુદા જુદા લોકો જુદા જુદા કાર્યો કરે છે. તેમાંથી સત્તા અને દરજ્જાના આધાર પર સામાજિક કોટિક્રમ વિકસે છે, જે સામાજિક અસમાનતા અને ઊંચ નીચના ભેદભાવનું નિર્દેશન કરે છે, જે જૂથો અને પેટા જૂથોમાં પરિણમે છે. ત્યારબાદ છે સામાજિક નિયંત્રણ. વિવિધ સામાજિક પરિસ્થિતિઓમાં વ્યક્તિ કઈ રીતે વર્તી શકે અને કઈ રીતે ન વર્તી શકે તે દર્શાવતી ધોરણાત્મક વ્યવસ્થા દરેક સમાજમાં હોય છે, જેને સામાજિક નિયંત્રણ કહે છે. આ નિયંત્રણો સમાજના અસ્તિત્વ અને સાતત્ય માટે અત્યંત જરૂરી છે અને તેને કારણે વ્યક્તિના પરસ્પરના સંબંધો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે છે. લોકનીતિ, રિવાજો, ફેશન, કાયદા, શિષ્ટાચાર વગેરે સમાજમાં માનવીનું ઘડતર અને નિયંત્રણ કરે છે. પાંચમું, સાતત્ય. સામાજિક નિયંત્રણની પદ્ધતિ સમાજના સાતત્યને ટકાવી રાખે છે. સમાજ તેના સભ્યોનું સામાજિકરણ કરે છે. લગ્ન અને કુટુંબ સંસ્થાઓ સમાજના સાતત્યમાં મદદરૂપ થાય છે. સામાજિકરણની પ્રક્રિયા દ્વારા કુટુંબ પેઢીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું અમલીકરણ કરી સમાજનું સાતત્ય ટકાવી રાખે છે. પરિવર્તન. સમાજના સાતત્યની સાથે સાથે તેમાં પરિવર્તન પણ જોવા મળે છે. સમાજમાં પેઢી દર પેઢી પરિવર્તનો આવતા રહે છે અને આ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો કે સમયાંતરે અનેક વિવિધ સમાજોમાં આવતા પરિવર્તનની ગતિમાં તફાવત હોય છે, પરંતુ પરિવર્તન સમાજનું અવિભાજ્ય અંગ છે. આમ આ રીતે માનવ સમાજમાં અનેક જૂથો, સમૂહો, મંડળો જોવા મળે છે અને સમાજની વિભાવના કોઈ ચોક્કસ જૂથ કે સમુદાયોનો નિર્દેશ કરતી નથી. તે એક અમૂર્ત ખ્યાલ છે. બીજો પ્રશ્ન, સામાજિક દરજ્જાની વિભાવના આપી સામાજિક દરજ્જાના પ્રકારો સ્પષ્ટ કરો.
આજના સમાજમાં લોકો વચ્ચે થતી મોટાભાગની આંતરક્રિયાઓ વ્યક્તિના દરજ્જાને ધ્યાનમાં રાખીને થતી હોય છે. આ આંતરક્રિયાઓ જે તે વ્યક્તિના દરજ્જા અને ભૂમિકાના સંદર્ભમાં થાય છે, એટલે કે દરેક દરજ્જા સાથે નિશ્ચિત ભૂમિકા સંકળાયેલી છે. સામાજિક દરજ્જાનો અર્થ અને ખ્યાલ. સામાજિક દરજ્જો એટલે એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન. સામાજિક દરજ્જો વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથેના સંબંધમાં કેવી રીતે વર્તવું જોઈએ તે દર્શાવે છે. વ્યક્તિને તેનો દરજ્જો અને તેની ભૂમિકાના આધારે સમાજમાં સ્થાન મળે છે. સમાજમાં કોઈ પણ પ્રકારના સમૂહો, મંડળો, વર્ગ કે જ્ઞાતિમાં વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનો દરજ્જો ધરાવે છે અને તે દરજ્જાને અનુરૂપ વર્તન જે તે વ્યક્તિએ વર્તન કરવું તેવું સમાજ દ્વારા અપેક્ષિત હોય છે. આ અર્થમાં દરજ્જો વ્યક્તિની સ્થિતિઆત્મકતા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. વ્યક્તિની સાથે સાથે સમૂહોને પણ ચોક્કસ સામાજિક સ્થાન કે દરજ્જા હોય છે અને તે દરેકની સાથે જ કાર્યો, અધિકારો અને ફરજો સમૂહના ધોરણો દ્વારા નક્કી થતા હોય છે અને પ્રત્યેક દરજ્જાની સાથે ઓછે વત્તે અંશે સત્તા સંકળાયેલી હોય છે. પ્રાપ્ત કરવાની રીતોના આધારે સામાજિક દરજ્જાના બે પ્રકાર છે. પહેલું અર્પિત દરજ્જો અને બીજું પ્રાપ્ત દરજ્જો. હવે આ પ્રકારને આપણે વિસ્તારથી સમજીએ. પહેલું અર્પિત દરજ્જો. સમાજમાં વ્યક્તિને જન્મથી મળતા દરજ્જાને અર્પિત દરજ્જો કહે છે. આવા દરજ્જાની પ્રાપ્તિ વ્યક્તિની પસંદગી કે ઈચ્છાઓ પર આધારિત નથી. જેમ કે જન્મથી જ મળતો સ્ત્રી અથવા પુરુષનો દરજ્જો. કોઈ દેશ, જાતિ કે ધર્મમાં જન્મે છે તો એ દરજ્જો જન્મતાની સાથે જ આપોઆપ મળી જાય છે. કોઈ સમૂહના વડા કે કોઈ ગામના સમાજમાં મુખીનો દરજ્જો વંશ પરંપરાગત મળે છે. આમ આ રીતે જન્મ કે વંશ પરંપરાગત રીતે જે દરજ્જો સમાજ દ્વારા આપવામાં આવે છે તેને અર્પિત દરજ્જો કહે છે. ત્યારબાદ આપ્યું છે પ્રાપ્ત દરજ્જો. વ્યક્તિની પસંદગી, ઈચ્છા, આવડત, શિક્ષણ અને તાલીમ દ્વારા સમાજમાં જે સ્થાન મળે છે તેને પ્રાપ્ત દરજ્જો કહે છે અને તેની માટે વ્યક્તિએ પ્રયત્નો કરવા પડે છે. શિક્ષણ, આવડત કે તાલીમ દ્વારા વ્યક્તિ શિક્ષક, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ જેવો દરજ્જો પ્રાપ્ત કરે છે. આધુનિક સમાજમાં મોટાભાગના વ્યવસાયિક, આર્થિક અને રાજકીય દરજ્જાઓ પ્રાપ્ત દરજ્જાઓ છે. આ પ્રાપ્ત દરજ્જામાં હરીફાઈની કોઈ પ્રક્રિયા દ્વારા વ્યક્તિ વધુ ગતિશીલ બને છે. મોટાભાગના સમાજોમાં અર્પિત અને પ્રાપ્ત એમ બંને પ્રકારના દરજ્જાઓ જોવા મળે છે. પ્રશ્ન 3. સામાજિક ધોરણોનો ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતા વર્ણવો. સમાજમાં આપણો વ્યવહાર સામાજિક ધોરણો દ્વારા શક્ય બને છે. એટલે કે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમોને સામાજિક ધોરણો કહી શકાય છે. એ આપણી ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે. સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિએ કઈ રીતે વર્તન કરવું અને કઈ રીતે વર્તન ન કરવું તેનું નિયંત્રણ થાય છે. સામાજિક ધોરણોનો અર્થ. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. પહેલું, સામાજિક ધોરણોમાં લોકરીતિ, રૂઢિરિવાજ, પરંપરા, શિષ્ટાચાર, નીતિ, લોકમત, કાયદા વગેરેનો સમાવેશ થાય છે. બીજો પોઈન્ટ, સામાજિક રીતે વૈશ્વિક મૂલ્યોમાંથી ધોરણો નિષ્પન્ન થતા હોય છે. દાખલા તરીકે માનવતાવાદ એ એક મૂલ્ય છે જ્યારે રંગ, જાતિ કે લિંગ આના આધારે માનવીઓ વચ્ચે અધિકારોનો ભેદભાવ રાખવાના વર્તનોનો વિરોધ કરતો કાયદો એ ધોરણ છે. ત્યારબાદ બધા જ સામાજિક ધોરણને સમાજનો ટેકો હોય છે, એટલે કે તે સમાજનું પીઠબળ ધરાવે છે. સમાજના સભ્યોએ તમામ પ્રકારના ધોરણોની મર્યાદામાં રહીને પોતાના ધ્યેય કે જરૂરિયાત પ્રાપ્ત કરવાના હોય છે. ધોરણોના પાલન બદલ વ્યક્તિને યોગ્ય બદલો, માન, પ્રતિષ્ઠા મળે છે, જ્યારે ધોરણોના ભંગ બદલ શિક્ષા, દંડ અને માનહાનિ થાય છે. સમાજે નક્કી કરેલા ધોરણો વ્યક્તિનું સામાજિક નિયંત્રણ કરે છે અને તેના લીધે સમાજ વ્યવસ્થા જળવાય છે. સમાજના સભ્યો જો ધોરણોનું યોગ્ય રીતે પાલન કરે તો સમાજ વ્યવસ્થા પોતાના ધ્યેયો પ્રાપ્ત કરી પ્રગતિ અને વિકાસ કરી શકે છે. તેની સાથે જ જો સમાજમાં ધોરણ ભંગ કરનાર વ્યક્તિનું પ્રમાણ વધે તો સમાજમાં અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જાય છે. ક્યારેક એવું બને છે કે કેટલાક ધોરણો કોઈ અમુક ચોક્કસ વ્યક્તિ કે જૂથને ફાયદાકારક હોય છે, તે અન્ય જૂથ કે વ્યક્તિ માટે નુકસાનકારક હોઈ શકે છે. એટલે કે બધા જ ધોરણો કે નિયમો સમાજની બધી જ વ્યક્તિ કે જૂથોને સ્વીકૃત હોય તે જરૂરી નથી. સમાજના બધા ધોરણો કે નિયમો સમાજની બધી જ વ્યક્તિઓ કે જૂથોને સ્વીકૃત હોય તે જરૂરી નથી. કેટલાક ધોરણો અમુક વ્યક્તિ કે જૂથો માટે ફાયદાકારક હોય તો એ જ ધોરણો અન્ય જૂથો કે વ્યક્તિ માટે નુકસાનકારક પણ હોઈ શકે છે.
સામાજિક ધોરણોના લક્ષણો જોઈએ. તે નીચે મુજબ છે. પહેલું, સામાજિક ધોરણોના ઉદ્ભવની રીત. આપણા રિવાજો, પરંપરાઓ, લોકરીતિઓ આ બધા એવા ધોરણો છે કે જેના ઉદ્ભવ માટે સમાજ કોઈ ખાસ પ્રકારના સભાન આયોજન કરતો નથી. સ્વાભાવિક રીતે જે ક્રમિક ચાલતા વર્તન વ્યવહારમાંથી આ ધોરણો ઉદ્ભવે છે. જ્યારે કોઈ વિશાળ વહીવટી એકમ, બેંક, શૈક્ષણિક સંસ્થાના નિયમો કે રાજ્યના કાયદા એવા ધોરણો છે જેમનો ઉદ્ભવ વૈચારિક આયોજન દ્વારા થતો હોય છે. આપણા દેશમાં જુદા જુદા કાયદાનું ઘડતર એ દેશના બંધારણને ધ્યાનમાં રાખીને રાજ્યની વિધાનસભા કે લોકસભા વગેરે દ્વારા વિચારપૂર્વક અને આયોજનપૂર્વક કરવામાં આવે છે. દહેજ, સ્ત્રી ભ્રૂણ હત્યા વગેરે માટેના કાયદા આના ઉદાહરણો છે. ત્યારબાદ સામાજિકકરણની પ્રક્રિયા દ્વારા શીખાય છે. સામાજિક ધોરણો માનવીને જૈવિક રીતે વારસામાં મળતા નથી, પરંતુ વ્યક્તિ જે તે કુટુંબમાં જન્મે છે અને ઉછરે છે તેમાંથી અને આસપાસના વ્યક્તિઓ, મિત્રો, કુટુંબ અને આસપાસના સામાજિક વાતાવરણ દ્વારા થતા સામાજિક સામાજિક ધોરણોની માહિતી અને શિક્ષણ મેળવે છે. એ ઉપરાંત કુટુંબ, પરિવાર, મિત્રો, પડોશ, શાળા, સંચારના માધ્યમો વ્યક્તિને ધોરણોની માહિતી અને તેનું પાલન કઈ રીતે કરવું તે શીખવે છે. બાળપણમાં રમત જૂથો દ્વારા રમત દરમિયાન રમતોના નિયમ પાલનના ધોરણો શીખવા મળે છે. ત્યારબાદ ત્રીજું, સાંસ્કૃતિક મૂલ્યો સાથેના સંબંધો. જુદા જુદા સમાજના સાંસ્કૃતિક મૂલ્યો અને એક જ સમાજના જુદા જુદા સમયના સાંસ્કૃતિક મૂલ્યોમાં વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે હિન્દુ સમાજમાં સ્ત્રી પુરુષોના સંબંધો પર અંકુશ અને મર્યાદા મૂકતા ધોરણો છે, જ્યારે આદિવાસી સમાજમાં આ અંગેના રિવાજમાં ઘણી છૂટછાટ મળે છે. પહેલાંના જમાનામાં સંતાનોના લગ્ન નક્કી કરવાનો કે તેમની માટે પાત્ર પસંદ કરવાનો અધિકાર માત્ર માતા પિતાનો હતો, જ્યારે અત્યારના આ બધી બાબતોમાં સંતાનોની પસંદગીને મહત્ત્વ આપવામાં આવે છે. ત્યારબાદ સાર્વત્રિકતા અને વૈવિધ્ય. માનવીઓના પરસ્પરના સામાજિક સંબંધોને શક્ય બનાવવા દરેક સમયના સમાજમાં સામાજિક ધોરણો સાર્વત્રિકપણે જોવા મળે છે અને તેમાં વિવિધતાપણે પણ હોય છે. આ લક્ષણના ઉદાહરણોમાં રિવાજો, લોકનીતિ, ફેશન, શિષ્ટાચાર વગેરેને ગણી શકાય છે. ત્યારબાદ છે વર્તનનું મૂલ્યાંકન અને સજા પદ્ધતિનું સ્વરૂપ. સામાજિક ધોરણો દ્વારા વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન થાય છે. તે યોગ્ય છે કે અયોગ્ય તેનું મૂલ્યાંકન થાય છે. દરેક ધોરણનો ભંગ કરવા બદલ તેના માટે વિશેષ સજા પદ્ધતિ હોય છે. કાયદાના ભંગ માટે અદાલતો દ્વારા ઔપચારિક સ્વરૂપની સજા કરવામાં આવે છે અને લોકરીતિ જેવા ધોરણોના ભંગ બદલ અનૌપચારિક સજા કરવામાં આવે છે. આમ સામાજિક ધોરણોને આ રીતે સમજાવી શકાય છે. આગળ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપવાના છે. તો ચલો જોઈએ. પ્રશ્ન 1. માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. સમાજશાસ્ત્રી કિંગ્સલ ડેવિસ અનુસાર સમાજના 2 પ્રકાર છે. તે છે માનવ સમાજ અને માનવેતર સમાજ. માનવ સમાજમાં જોઈએ. માનવ સમાજમાં સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા હોય છે અને તે મુજબ વિકસેલી સંસ્કૃતિ જોવા મળે છે. તે ઉપરાંત માનવ સમાજમાં ભાષા, રક્ષણ અને પોષણ વ્યવસ્થા વગેરે પણ જોવા મળે છે. માનવેતર સમાજ. આપણો રસ અને હિતો માનવ સમાજ સાથે સંકળાયેલો હોવાથી આપણને એવી ગેરસમજ હોય છે કે સમાજ ફક્ત માનવ પૂરતો જ સીમિત છે, પરંતુ એ સત્ય નથી. પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ વગેરે પણ સામૂહિક જીવન જીવે છે. તેમાં પણ વસ્તીની જાળવણી, કાર્ય વિભાજન, નવા સભ્યોની ભરતી, સમૂહ એકતા દ્વારા વ્યવસ્થાનું સાતત્ય જાળવે છે વગેરે સામૂહિક જરૂરિયાતો સંતોષવાની પદ્ધતિ આનુવંશિકતા ઉપર રચાયેલી છે. માનવી સિવાય અન્ય માનવેતર સજીવો પણ સામૂહિક જીવન જીવે છે, જ્યારે માનવ સમાજે ફક્ત પ્રાદેશિક જૂથ કે માનવીનું એકત્રીકરણ નથી. તે તેની સાંસ્કૃતિક વિશિષ્ટતાને કારણે માનવેતર સમાજથી જુદો પડે છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ. સમુદાયના ખ્યાલને સમજાવો. મેકાઇવર અને પેજ નામના સમાજશાસ્ત્રીના મતે નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટાભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે ત્યારે એવા સ્થાનિક સમૂહોને સમુદાય કહે છે. આ રીતે સમુદાય એ સમાજના જુદા જુદા સમૂહમાં એક સમૂહ છે. પ્રાચીન સંદર્ભમાં સમુદાયને સમજીએ તો પૃથ્વી પર જ્યારથી માનવ જીવનની શરૂઆત થઈ ત્યારે તે શિકાર કરવા માટે ભટકતું જીવન જીવતો હતો અને પછી ધીમે ધીમે તેણે સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું અને ત્યારથી તે સ્થળ કે પ્રદેશ આધારિત સમાજ જીવન સમુદાયમાં બદલાયું. કોઈ પણ સમાજમાં આવા અનેક સમુદાયો હોય છે, જેમ કે ગ્રામ સમુદાય, નગર સમુદાય. નગર સમુદાયમાં ભાષા, જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મના આધારે વસતા જૂથો
કે જે ચોક્કસ વિસ્તારમાં હોય છે. સમુદાયના લક્ષણો જોઈએ તો એના 5 લક્ષણો છે. પહેલું વસ્તી, બીજું ભૌગોલિક પ્રદેશ, ત્રીજું સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, ચોથું સામાજિક જીવનમાં વિકસેલા સમાન ધોરણો મૂલ્યો આધારિત પ્રવૃત્તિનું સંકલન અને પાંચમું સામુદાયિક ભાવના. સમુદાયના માપદંડ જોઈએ. કિંગ્સલે ડેવિસ અનુસાર સમુદાયના 2 માપદંડો છે. પહેલું પ્રાદેશિક નિકટતા, એકબીજાની નજીક રહેવાના કારણે લોકો નિકટતા અનુભવે છે, અને બીજું સામાજિક સંપૂર્ણતા, વ્યક્તિઓનું મોટાભાગનું જીવન સમુદાયની મર્યાદામાં જ જીવાય છે. આધુનિક સમયમાં ભૌગોલિક ગતિશીલતા, વાહન વ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનો તેમજ ઉદ્યોગીકરણ, શહેરીકરણ અને વૈશ્વિકીકરણને પ્રક્રિયા તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને કારણે સમુદાયના સભ્યોનો સંબંધ સમુદાય પૂરતો મર્યાદિત ન રહેતા વૈશ્વિક સ્તરે ગતિશીલ બન્યો છે. પ્રશ્ન 3 જોઈએ. ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગે નોંધ લખો. જ્ઞાતિ એ સામાજિક સમૂહોનો એક ભાગ છે. ગણાતી વ્યવસ્થા એ આપણી સમાજ વ્યવસ્થાનો પાયો છે. વૈશ્વિક કક્ષાએ જ્ઞાતિ સમૂહો માત્ર ભારતમાં અને ખાસ કરીને હિન્દુ ધર્મમાં જોવા મળે છે. રિઝલેના મત પ્રમાણે ભારતમાં આજે 3000થી વધુ મુખ્ય જ્ઞાતિઓ છે. M.N. શ્રીનિવાસનના મત પ્રમાણે ભારતમાં જ્ઞાતિઓ હિન્દુ સમાજની વર્ણ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે. હિન્દુઓમાં પ્રત્યેક વ્યક્તિને જન્મતાની સાથે જ જ્ઞાતિનું સભ્યપદ આપોઆપ મળી જાય છે. દરેક જ્ઞાતિના વ્યવહારો, રીતિરિવાજો, લગ્ન સગાઈ સંબંધો, ખાનપાન વગેરે વિશિષ્ટ હોય છે. દરેક જ્ઞાતિ સમૂહને પોતાના આગવા વ્યવસાયો હતા, જેમાંની કેટલીક ગણાતીઓ આજે પણ પોતાના પરંપરાગત વ્યવસાયો કરે છે. ગણાતી આધારિત કોટિક્રમ જોવા મળે છે. ઉચ્ચ જ્ઞાતિ, મધ્યમ જ્ઞાતિ અને નિમ્ન જ્ઞાતિ હિન્દુ ધર્મ જ્યાં પ્રચલિત છે તેવા દેશોમાં પણ જ્ઞાતિ સમૂહો જોવા મળે છે, પરંતુ તેનું સ્વરૂપ બદલાયું છે. પ્રશ્ન 4. સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને લક્ષણો સમજાવો. આપણા સમાજ જીવનની જરૂરિયાતો અને સામાજિક સંબંધોની વ્યવસ્થા ત્યારે જ શક્ય બને છે જ્યારે સમાજના સભ્યો સમાજ સ્વીકૃત ધોરણો પ્રમાણે વર્તન વ્યવહાર કરે છે, અને તે માટે સમાજમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ હોય છે. મેકાઈવર અને પેજના જણાવ્યા મુજબ સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીતે એટલે કે સમાજ નિયંત્રણ. સામાજિક નિયંત્રણ જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે, જેમ કે ટીકા મશ્કરી સ્વરૂપે, નાણાકીય દંડ કે શારીરિક સજામાં દેહાંત દંડ સુધીનું સ્વરૂપ જોવા મળે છે. અન્ય રીતે કહીએ તો સમાજમાં સામાજિક ધોરણોથી વિરુદ્ધના વર્તનો અટકાવતી રીતો કે સાધનો સામાજિક નિયંત્રણ દર્શાવે છે. હવે સામાજિક નિયંત્રણના લક્ષણો જોઈએ. પહેલું, સાર્વત્રિકતા. માનવ સમાજમાં સાર્વત્રિકપણે સામાજિક નિયંત્રણ જોવા મળે છે, પરંતુ નિયંત્રણના સાધનો અને પદ્ધતિઓ સમાજે અને સમયે જુદા જુદા હોય છે, પરંતુ સામાજિક નિયંત્રણ વગર સમાજ અશક્ય છે. ત્યારબાદ બીજું જોઈએ, સામાજિક નિયંત્રણ એ એક પ્રક્રિયા તરીકે. સામાજિક નિયંત્રણ એ સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે. સમાજીકરણની પ્રક્રિયા દરમિયાન સમાજના ધોરણો વ્યક્તિને શીખવી તેનું અંતરીકરણ કરવામાં આવે છે. આ રીતે સામાજિક નિયંત્રણ સામાજિક ધોરણો અનુસાર વ્યક્તિના વર્તનને ઘડતી પ્રક્રિયા છે. ત્રીજું, વિવિધતા. પ્રત્યેક સમાજમાં નિયંત્રણની પદ્ધતિઓ જુદી જુદી હોય છે. લોકશાહી સમાજો અને આપખુદશાહી સમાજોમાં પણ સામાજિક નિયંત્રણની પદ્ધતિ જુદી જુદી હોય છે. હવે આગળ જોઈએ. પ્રશ્ન 3. પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, ખ્યાલ કે વિભાવના એટલે શું? કોઈપણ વિજ્ઞાનને સમજવા માટે અથવા તેના વિષય વસ્તુને સમજવા માટે કઈ વિભાવનાઓ કે ખ્યાલનો ઉપયોગ કરે છે તે તપાસવું પડે છે. દરેક વિજ્ઞાનને પોતાના આગવા ખ્યાલ, વિભાવના, સિદ્ધાંતો અને પરિભાષા હોય છે. ખ્યાલ કે વિભાવના એટલે દરેક વિજ્ઞાને પસંદ કરેલા વિશિષ્ટ અને અર્થ સૂચવતા શબ્દો કે જેના દ્વારા વિજ્ઞાન પોતાની અભ્યાસ સામગ્રીનું અર્થઘટન અને રજૂઆત કરે છે. ખ્યાલો એ ઘટનાને સૂચવતી તાર્કિક રચના છે. કોઈપણ વિજ્ઞાનના ખ્યાલો ચોક્કસ, અર્થપૂર્ણ અને જ્ઞાનેન્દ્રિય દ્વારા ચકાસી શકાય તેવા અને જે તે ઘટનાને સમજાવી શકાય તેવા હોય છે. ખ્યાલોની આવી સુસજ્જ ભાષાને વૈજ્ઞાનિક પરિભાષા કહે છે. સમાજશાસ્ત્રમાં પણ સામાજિક ઘટનાને સમજવા અને તેનું અર્થઘટન કરવા માટે ચોક્કસ ખ્યાલોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. સમાજશાસ્ત્રીય સંદર્ભમાં સામાજિક સમૂહના લક્ષણો જણાવો. આપણે સમાજમાં સમૂહમાં રહીએ છીએ. આપણે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ પણ સમૂહમાં કરીએ છીએ. કુટુંબ, જ્ઞાતિ, પરિવાર, મિત્રો, ધર્મસ્થાન, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે આપણા સમૂહો છે.
ટૂંકમાં કહીએ તો સમાન પ્રકારના હોવાથી સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં અવારનવાર આવનાર વ્યક્તિઓને સમૂહમાં કહે છે. તેમાં પછી હળવી વાતચીત કે એકબીજા સાથેના નિકટતાભર્યા સંબંધોનો પણ સમાવેશ થાય છે. સામાજિક રીતે સામાજિક સમૂહના લક્ષણો નીચે મુજબ છે. પહેલું, 2 કે તેથી વધુ વ્યક્તિઓ, મિત્ર જૂથ, રમત જૂથ. બીજું, સમાન હોવાની સભાનતા, એક જ જ્ઞાતિ, ધર્મ કે કોમના સભ્યો. ત્રીજું, સામૂહિક પ્રકારનો ઉદ્દેશ કે હેતુ, પ્રેક્ષક સમૂહ. ચોથું, સામાજિક આંતરક્રિયા, સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતા લોકો. ત્રીજો પ્રશ્ન, મંડળની વિભાવના સ્પષ્ટ કરો. મંડળ એ એક સામાજિક સમૂહ છે કે જેમાં લોકો સભાનતાપૂર્વક સામૂહિક હિતની પૂર્તિ કરવા માટે કોઈ એક ચોક્કસ સંગઠિત રીતે પ્રમાણે એકબીજા સાથે આંતરક્રિયા કરે છે, જે સમૂહ કે મંડળના ધોરણો પ્રમાણે જુદી જુદી હોય છે. મંડળમાં વ્યક્તિઓના દરજ્જા અને ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને તે મુજબ સભ્યોની વચ્ચે આંતરક્રિયા થતી હોય છે. કામદાર મંડળો, યુવક મંડળ, મહિલા મંડળ, વેપારી મંડળ, શિક્ષક મંડળ વગેરે તેના ઉદાહરણો છે. પ્રશ્ન 4, સામાજિક દરજ્જો અને ભૂમિકાનો ખ્યાલ સમજાવો. સામાજિક દરજ્જો અને ભૂમિકા એ સમાજ રચનાના પરસ્પર સંકળાયેલા એકમો છે. દરેક દરજ્જામાં વ્યક્તિ હકો અને વિશેષાધિકારો ધારણ કરે છે અને તેને ભોગવે છે, જ્યારે ભૂમિકા વ્યક્તિના હકો અને વિશેષાધિકારોનો ભોગવવાની રીતનો ઉલ્લેખ કરે છે. સામાજિક દરજ્જો એ એક વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથે સંબંધમાં કેવી રીતે વર્તવું તે દર્શાવે છે અને આ દરજ્જાને આનુષંગિક વ્યક્તિએ ભૂમિકા ભજવવી જોઈએ તેવી અપેક્ષા જે તે સમૂહના સભ્યો તેની પાસેથી રાખે છે. વ્યક્તિ કે સમૂહને ચોક્કસ સામાજિક દરજ્જા હોય છે અને તેની સાથેના કાર્યો, અધિકારો અને ફરજો સમૂહના ધોરણ દ્વારા નક્કી થતા હોય છે. સામાજિક ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. અર્પિત દરજ્જો જન્મથી મળે છે, જ્યારે પ્રાપ્ત દરજ્જો વ્યક્તિને પોતાના પ્રયત્નો દ્વારા મેળવવો પડે છે. પરંતુ આ દરજ્જાઓ સાથે જોડાયેલી ભૂમિકાઓ વ્યક્તિને શીખવી પડે છે. જ્યારે કોઈ ડૉક્ટરનો દરજ્જો ધરાવતી વ્યક્તિ કોઈ દર્દીના રોગનું નિદાન કરી સારવાર કરે છે, ત્યારે તે તેની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય. આમ આ રીતે દરજ્જો અને ભૂમિકા એકબીજા સાથે સંકળાયેલા હોય છે. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું, નીચેની વિભાવનાઓ સમજાવો. પહેલું જોઈએ, સમાજને નિશ્ચિત ભૌગોલિક વિસ્તાર અને આત્મનિર્ભરતા ધરાવતા માનવ જૂથ તરીકે વર્ણવવામાં આવ્યો છે. માનવી આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે છે તેને સમાજ કહે છે. ત્યારબાદ છે સમૂહ. સમાન પ્રકારના હોવાની સભાનતા અને સામૂહિક ધ્યેય કે ઉદ્દેશની પૂર્તિ માટે એકબીજા સાથે આંતરક્રિયામાં આવનાર વ્યક્તિઓનો સમૂહ કહેવાય છે. ત્યારબાદ છે સામાજિક ધોરણો. સામાજિક ધોરણો એટલે સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા સામાજિક નિયમો. ત્યારબાદ છે સામાજિક વર્ગ. વ્યક્તિમાં કોઈ બાબતમાં અન્ય વ્યક્તિ સાથે સમાનતા હોય છે અને તે સમાનતાના આધારે જે સમૂહમાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે તેને સામાજિક વર્ગ કહે છે. ઉદાહરણ તરીકે ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ. બીજું, સામાજિક નિયંત્રણની પદ્ધતિઓ જણાવો. તો તેની 2 પદ્ધતિ છે, ઔપચારિક નિયંત્રણ પદ્ધતિ અને અનૌપચારિક નિયંત્રણ પદ્ધતિ. ત્યારબાદ ત્રીજું, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણો ઉદ્ભવે છે? જવાબ, સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે. પ્રશ્ન 5, નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, સમાજશાસ્ત્ર કેવું વિજ્ઞાન છે? જવાબ, બી, સામાજિક. બીજું, ખ્યાલ વિભાવના જે તે ઘટનાને સૂચવતી કેવી રચના છે? જવાબ છે એ, તાર્કિક. ત્રીજું, માનવ સમાજ અને માનવેતર સમાજ કઈ બાબતમાં સમાનતા ધરાવે છે? જવાબ છે સી, સહજીવન. ત્યારબાદ, સમુદાયના માપદંડ કયા સમાજશાસ્ત્રીએ દર્શાવ્યા છે? જવાબ છે બી, કિંગસેલ ડેવિસે. પાંચમું, વર્તમાન સમયમાં શિક્ષકોનો દરજ્જો કયા પ્રકારનો દરજ્જો છે? જવાબ છે બી, પ્રાપ્ત દરજ્જો. છઠ્ઠું, સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? જવાબ છે સી, વર્તનલક્ષી.
સાતમું, સમાજની કેવી વ્યવસ્થાને કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે? જવાબ છે એ, ધોરણાત્મક. આઠમું, જ્ઞાતિ હિન્દુ સમાજની કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? જવાબ છે સી, વર્ણ. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.